સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો હિંમતનગર શહેરના મુખ્ય સમાચાર। સમગ્ર ગુજરાતમાં હાલ લગ્ને કુંવારી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। વધુ એક કિસ્સો હિંમતનગર ખાતે સામે આવ્યો છે। લગ્ન વાંછુક યુવાનોના લગ્ન કરાવી છેતરપિંડી કરતી દુલ્હન ગેંગ દ્વારા અનેક લગ્ન વાંછુક યુવાનો સાથે છેતરપિંડી આચરતી ગેંગ સામે વધુ બે ફરિયાદો સાબરકાંઠા જિલ્લામાં નોંધાઈ છે। જોકે પોલીસે અત્યાર સુધી દુલ્હન ગેંગના 9 પૈકી 2 મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં લગ્ન વાંછુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરાવી છેતરપિંડી આચરનાર ગેંગ સામે 2 દિવસ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હન ગેંગના 9 આરોપીઓ પૈકી 4 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। જોકે આ જ ગેંગ દ્વારા અન્ય લગ્ન વાંછુક યુવાનો સાથે પણ છેતરપિંડી કરી હોવાની લઈ વધુ બે ફરિયાદો સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ છે। આ આખી ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા લઈ લગ્ન કરાવ્યા બાદ 4-5 દિવસ પછી બહાર ના બતાવી યુવકોને છોડી ભાગી જતી હોય છે અથવા તો અન્ય પ્રકારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હોય છે અને દબાણ કર્યા બાદ છૂટાછેડા લઈ અન્ય યુવક સાથે લગ્ન કરી તેની સાથે જ પણ આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવે છે। જોકે હિંમતનગર ખાતે આવેલ બી ડિવિઝન પોલીસ મથકમાં 2 દિવસ અગાઉ લૂંટેરી દુલ્હન ગેંગ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જોકે આખી ટોળકી એ પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી સમગ્ર છેતરપિંડી આચરતા હતા। આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ ધરપકડ કરવાની જાણ છેતરાયેલા અને ભોગ બનનાર અન્ય વ્યક્તિઓ જાણ થતા તેઓએ પણ હિંમતનગર બી ડિવિઝન અને તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જોકે પોલીસે હજુ કેટલાક યુવકો સાથે છેતરપિંડી સાચવી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં અલગ અલગ 4 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। જોકે પોલીસ દ્વારા પણ અન્ય ભોગ બનનાર વ્યક્તિઓને પણ પોલીસ સમક્ષ આવી નિવેદન નોંધવા માટે અપીલ કરવામાં આવી છે। હાલ તો પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હન ગેંગના 4 આરોપીને ઝડપી લીધા છે। હજુ 5 મહિલા આરોપીની અટક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિંમતનગર શહેરમાં કાંકોડ રોડ પર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં રહેતા દંપતીએ પોતાના ઘરે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામની મેરેજ બ્યુરો ચલાવતા હતા જેમના લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી તેઓના મળતિયાઓ મારફતે લગ્ન વાંછુક યુવાનો સાથે બોગસ લગ્ન કરાવી એનકેમ પ્રકારે છૂટાછેડા લેવડાવી છેતરપિંડી આચરનાર દંપતી મનોજભાઈ બાબુલાલ સોની અને તેમના પત્ની કવિતાબેન મનોજભાઈ સોની સહિત 9 વ્યક્તિઓ અલગ અલગ વિસ્તારમાં લગ્ન વાંછુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતા હતા। જોકે હિંમતનગરના એક યુવક સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી હતી અને તેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ અન્ય 2 પોલીસ ફરિયાદો પણ ભોગ બનનાર વ્યક્તિઓએ નોંધાવી છે। અત્યાર સુધીમાં 4 જેટલા ભોગ બનનાર યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે અને હજુ પણ કેટલાક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે તેની પોલીસ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં હાલ લગ્ને કુંવારી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો હિંમતનગર ખાતે નોંધવામાં આવ્યો છે। લગ્ન વાંછુક યુવાનોના લગ્ન કરાવી છેતરપિંડી કરતી દુલ્હન ગેંગ દ્વારા અનેક લગ્ન વાંછુક યુવાનો સાથે છેતરપિંડી આચરતી ગેંગ સામે વધુ 2 ફરિયાદો સાબરકાંઠા જિલ્લામાં નોંધાઈ છે। જોકે પોલીસે અત્યાર સુધી દુલ્હન ગેંગના 9 પૈકી 2 મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં લગ્ન વાંછુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરાવી છેતરપિંડી આચરનાર ગેંગ સામે 2 દિવસ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હન ગેંગના 9 આરોપીઓ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસને એક વધુ સફળતા મળી છે। જોકે આ જ ગેંગ દ્વારા અન્ય લગ્ન વાંછુક યુવાનો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું વધુ બે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજથી 2-3 દિવસ પહેલા લગ્ન વાંછુક જે છોકરા તથા પુરુષ હોય એમને સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી
છેતરવાનો ગુનો દાખલ કરવામાં આવેલો. એ જ અનુસંધાને હિંમતનગર એ ડિવિઝન અને તલોદ પોલીસ સ્ટેશન ખાતે પણ 2 ગુના દાખલ થયેલા છે. આરોપી જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા એ જ જે છે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક કવિતા સોની તેમજ મનોજ સોની અને જ્યોતિ વણજારા જે એજન્ટ તરીકેનું કામ કરે છે, તથા અન્ય એક રોહિતભાઈ અને એક બીજી વ્યક્તિ છે. એમ ગુનાહિત વિશ્વાસઘાત અંગેના ગુના દાખલ થયેલા છે. હાલ આ બાબતે તપાસ ચાલુ છે. કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી? અત્યાર સુધી પોલીસ તપાસમાં જે આ 3 ભોગ બનનાર છે એ મળી આવ્યા છે ને એમની પોલીસે કાયદાકીય ફરિયાદ લીધેલી છે. કેવી રીતે આ લોકો ભોગ બનનારા મોડેસ ઓપરેન્ડી શું? આ લોકો જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે અને ગામમાં ખબર હોય કે ભાઈ આના લગ્ન નથી થયેલા, એટલે એ લોકો તરફથી એપ્રોચ કરવામાં આવે અથવા આમના તરફથી, અને પછી એમ કે તમારા લગ્ન કરાવી આપીશ. એમાં લગ્ન કરાવી આપવા માટે 2 લાખ 3 લાખ 5 લાખ સુધીની રકમ લેતા હતા, અને પછી ઘણા કિસ્સામાં લગ્ન કરાવી આપ્યા હોય, ઘણામાં ના આપ્યા હોય. અને લગ્ન કરાવી આપ્યા બાદ થોડા સમય પછી પેલી છોકરી કે ભાઈ મને ફાવતું નથી અથવા ઘરમાં જમવાનું સંતાડી રાખે છે, એમ કરીને છૂટા છેડા લેવા માટે ફોર્સ કરે, અને જો ના આપે તો એમને કહેવામાં આવતું હતું કે તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કેટલા પૈસા જુદી જુદી ફરિયાદોમાં જુદી જુદી રકમ છે. ધારો કે તલોદ પોલીસ સ્ટેશનની છે એમાં 3.25 લાખ જેવું છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે એમાં 5,10,000 જેટલી રકમ થાય છે. અત્યાર સુધીમાં સાહેબ આ લોકો જે ભોગ બનાવનાર હતા એમાંથી કેટલી યુવતીઓની ધરપકડ કરવાની, કેટલી યુવતીઓનો આમાં ઉપયોગ કર્યો? હાલ તપાસ ચાલુ છે અને અત્યારે જે મુખ્ય આરોપી છે એમની અટક કરવામાં આવેલી છે.